નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 1 પહેલિકા એટલે કે ઉખાણા એનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી આપજો અને વધુને વધુ પોતાના મિત્ર સાથે શેર કરજો। પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધો અને ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પહેલામાં આવશે સી, બીજામાં બી, ત્રીજામાં ડી, ચોથામાં સી, પાંચમામાં બી, છઠ્ઠામાં બી, સાતમામાં એ લેખિની, આઠમામાં ડી ઉપનાદ, નવમામાં મુદ્રેન્દ્ર, દસમામાં બી પલાયન, 11મામાં સી કસ્તુરી, 12મામાં ડી નારિયેળી। ત્યાર પછી કાવ્યના આધારે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે બ્રિજન, બીજું અમુખી, ત્રીજું દ્વિજા, ચોથું બહુભાષણ, પાંચમું કરીણા, છઠ્ઠું કુર્યાત। ત્યાર પછી પ્રશ્ન 3 ખરા ખોટા। પહેલામાં ખોટું, બીજામાં ખોટું, ત્રીજામાં ખરું, ચોથામાં ખોટું, પાંચમામાં ખોટું, સાતમામાં છઠ્ઠામાં ખરું। ત્યાર પછી પ્રશ્ન 4 છે, નીચેના અ વિભાગ અને બ વિભાગના વાક્યાંશોને યોગ્ય રીતે જોડો। ત્યાર પછી પ્રશ્ન 5 નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો, પરંતુ અહીંયા તમારે ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના છે। ત્યાર પછીનો પ્રશ્ન 6 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં ગુજરાતીમાં લખો। ત્યાર પછી પ્રશ્ન 7 કૌંસમાં આપેથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉત્તર લખો। જો તમને આ મારો વિડીયો પસંદ આવતો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી આપજો। ત્યાર પછી પ્રશ્ન 8 નીચેના અ વિભાગને બ વિભાગ સાથે જોડી યોગ્ય જોડકા જોડો। ત્યાર પછી પ્રશ્ન 9 નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દ બનાવો, એટલે કે તમને અહીંયા એક શબ્દ આપેલો છે, એના આધાર પર તમારે બીજા 3 શબ્દો બનાવવાના રહેશે। ત્યાર પછી પ્રશ્ન 10 નીચેના ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અસ્તિ, નાસ્તિનો ઉપયોગ કરી વાક્ય બનાવો, એટલે કે અહીંયા તમારે અસ્તિ અને નાસ્તિ 2 શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે। ત્યાર પછી પ્રશ્ન 11 નીચેના સંસ્કૃત શબ્દના સાચા અર્થ અને તેની સામે આપેલ વિકલ્પમાંથી શોધીને લખો। પહેલામાં ઘડો, બીજામાં મેઘ, ત્રીજામાં બિલાડી, ચોથામાં પતિ, પાંચમામાં હાથી, છઠ્ઠામાં દાંત, સાતમામાં દ્રૌપદી, આઠમામાં ધારણ કરનાર, નવમામાં ઝાડની છાલ। એ જ રીતે પ્રશ્ન 12 છે, જેમાં તમારે સમાનાર્થી શબ્દ લખવાના રહેશે। ત્યાર પછી પ્રશ્ન 13 છે, નીચેના શ્લોકોનું અનુવાદન કરો, એટલે કે અહીંયા તમને શ્લોક આપેલો છે, એનું તમારે અનુવાદન કરવાનું છે। જેમાં આપણે પહેલો જ શ્લોક જોઈશું। તે ઝાડની ટોચ પર રહે છે, પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી। તે 3 નેત્રવાળો છે, પરંતુ ત્રિશૂળધારી ભગવાન શંકર નથી। તે છાલનું વસ્ત્ર ધારણ કરે છે, પણ સિદ્ધ યોગી નથી। તે પાણી ધારણ કરે છે, પણ ઘડો નથી કે વાદળ નથી। જવાબ આવશે નારિયેળ। ત્યાર પછી જે દાંત વિનાનો હોવા છતાં પથ્થર ખાય છે, ને જે જીવ વગરનો હોવા છતાં બહુ બોલ કરે છે, જો દોરીથી સંધાયેલો હોય છે, પણ પાર કે પગે ચાલે છે। જોડો। ત્યાર પછી કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? મૃગ, સિંહ અને પલાયન। ત્યાર પછી નીચેના શ્લોકો પૂર્ણ કરો, એટલે કે અહીંયા તમારે શ્લોક પૂર્તિ કરવાની છે। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી આપજો, જેથી આગળના વિડીયો સરળતાથી તમને મળતા રહે।